ભરૂચના અંકલેશ્વરમાં શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે નગરપાલિકાએ 13 ગાર્બેજ વનરેબલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જ્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરાયા છે। જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જો કે આ મુદ્દે રાજકીય ઘમાસાણ પણ શરૂ છે। વિપક્ષી કેમેરા અને ગાર્ડ પાછળ છતાં ખર્ચને જાહેર નાણાંનો વ્યય ગણાવી સવાલો ઉઠાવ્યા, તો બીજી તરફ નગરપાલિકાએ આક્ષેપોને ફગાવી શહેરની સ્વચ્છતા માટે કડક પગલાં જરૂરી હોવાનું જણાવ્યું। 7,000 રૂપિયાના જે વોચમેનો દુનિયાભરના આખે ખૂણે ખૂણામાં બેસાડ્યા છે, 12,000-13,000 રૂપિયાના બિલ ઉતરાય છે। તો આ કઈ જાતના અને માણસ બી કેવો પવન આવે ઉડી જાય એવા લોકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે મૂક્યા છે। જુનેદ એપાર્ટમેન્ટ પાસે જે જીવીપી પોઈન્ટ જે છે ત્યાં આગળ મંડપ જે બાંધ્યો છે એ ત્યાંના રહીશોની એક અરજી આવી હતી ને અરજીના આધારે અમે મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે, જેથી કરીને કચરો ત્યાં આગળ કોઈ ગમે તેમ નાખે નહીં। જીવીપી પોઈન્ટ બનાવ્યા હતા ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે આ કોન્ટ્રાક્ટરને અમે કોઈ પેમેન્ટ આપ્યું નથી ને એ કોન્ટ્રાક્ટરને અમે રદ કર્યો છે।